નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાતમ. આપણે મેં તમને કીધું હતું કે ટેક્સ્ટ બુક છે એના 4 ભાગ પડે છે. પહેલો ભાગ ગદ્ય અને પદ્ય જે 20 છે, બે થઈને, બરાબર. બીજો વિભાગ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. ત્રીજો વિભાગ છે આયુર્વેદિક શાસ્ત્ર અને ચોથો વિભાગ છે વ્યાકરણ. એટલે ટેક્સ્ટ બુકના આમ જુઓ તો 4 ભાગ પડે છે. ગદ્ય પદ્ય એ પહેલો વિભાગ, પછીનો વિભાગ છે એ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, અને પછીનો વિભાગ છે આયુર્વેદિક સાહિત્ય એનો ઇતિહાસ, અને એન્ડ ધી લાસ્ટ વ્યાકરણ. બરાબર. તો એ 4 વિભાગમાં આપણી ટેક્સ્ટ બુક છે એ ડિવાઈડ થયેલી છે. તો એમાં આપણે જોયું કે સંસ્કૃત સાહિત્ય ગદ્ય અને પદ્ય પહેલો વિભાગ, ગદ્ય અને પદ્ય 20 ચેપ્ટર છે. એમાંથી 5 તો આ વર્ષે સરકારે કાઢી નાખ્યા છે, એટલે 15 ચેપ્ટર છે. એ આપણે 15 ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા, એટલે પહેલો વિભાગ પૂરો. પછી આવે છે બીજો વિભાગ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, તો એ આપણે પૂરો થઈ ગયો. અને ત્રીજો વિભાગ આવે છે આયુર્વેદિક સાહિત્યનો ઇતિહાસ, તો એ આપણે ચાલુ છે. અને હવે 1-2 લેક્ચરમાં એ આયુર્વેદિક સાહિત્યનો ઇતિહાસ પણ પૂરો થઈ જાય. અને ભાઈ ચોથો વિભાગ એક જ બાકી રહ્યો આપણે, કયો? વ્યાકરણ, છંદ અને અલંકાર. એ આપણે બાકી રહ્યો. અને ન્યાય બાકી રહ્યા. ન્યાય તો આપણે કરી નાખશું, પણ છંદ અને અલંકાર આપણે છેલ્લે કરશું. બરાબર. એટલે હવે આપણે આયુર્વેદિક સાહિત્યનો ઇતિહાસ છે એ આપણે તપાસીએ અને જોઈએ. બરાબર. એમાં આપણે ઓલેખેલા આયુર્વેદિકની વ્યાખ્યાની બધું જોયું હતું. બરાબર. પછી એની ઉત્પત્તિ, એના 8 અંગો, આખો એક પ્રશ્ન આપણે કર્યો હતો બહુ વ્યવસ્થિત. હવે આપણે એમાં આયુર્વેદિકના જે મેન પ્રણતાઓ છે કે ભાઈ એ ચરક ઋષિ, પછી સુશ્રુત, એ ચરક ને સુશ્રુત વિશે આપણે માહિતી મેળવીએ. એમાં પહેલાં આપણે ચરક ઋષિ વિશે એ માહિતી છે એ આપણે મેળવીએ. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે ગયા લેક્ચરમાં આપણે આયુર્વેદિક શાસ્ત્રની ઉત્પત્તિ, એનો વિકાસ, બરાબર, એની વ્યાખ્યા, એનું ધ્યેય, એની માહિતી, એનો ઇતિહાસ એ આપણે બધું મેળવ્યું. પછી આપણે જોયું તો ગયા લેક્ચરમાં કે ભાઈ આ જ્ઞાન ક્યાંથી આવ્યું એ પણ આપણે જોયું. ઇન્દ્ર પાસેથી, બ્રહ્મા ઇન્દ્ર પાસેથી, વળી ઋષિઓએ, બરાબર, એ આપણે જોયું. પણ શરૂઆત આપણે અહીંથી કરી હતી કે એ આયુર્વેદિક શાસ્ત્રનું જ્ઞાન 3 ઋષિઓ પાસે આવ્યું, ભરદ્વાજ અને ભરદ્વાજ. પછી બીજા નંબરમાં ધન્વંતરી, અને ત્રીજા નંબરમાં કાશ્યપ. ભરદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. ધરતી પર જ્યારે આ જ્ઞાન આવ્યું ત્યારે 3 દિગ્ગજો વિદ્વાનો હતા, એની પાસે આ જ્ઞાન આવ્યું. હવે ભરદ્વાજે એ જ્ઞાન ઉપરથી ને, બરોબર, એ જ્ઞાન ઉપરથી ને કાય ચિકિત્સા, કાય ચિકિત્સા નામનો ગ્રંથ લખ્યો. બરોબર. એટલે ભરદ્વાજે એ જ્ઞાન ઉપરથી કાય ચિકિત્સા, અને ધન્વંતરીએ એ જ્ઞાન ઉપરથી ને શૈલ્ય ચિકિત્સા, નામનો ગ્રંથ લખ્યો. બરોબર. અને કાશ્યપ ઋષિએ એ બાલ ચિકિત્સા નામનો ગ્રંથ લખ્યો. હવે ભરદ્વાજ પાસે જે આયુર્વેદિક જ્ઞાન આવ્યું આ 3 ઋષિ પાસે, ભરદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. તો ભરદ્વાજ પાસે આવ્યું આ જ્ઞાન, એટલે એ જ્ઞાનને ડિટેલ પેલો અભ્યાસ કરીને કાય ચિકિત્સા એટલે શરીરી વિજ્ઞાન એ ગ્રંથ લખ્યો. અને ધન્વંતરીએ એનો અભ્યાસ કરીને શૈલ્ય ચિકિત્સા
એટલે તબીબી વિજ્ઞાન એટલે સર્જરી. અને કાશ્યપે બાલ ચિકિત્સા એ નામનો ગ્રંથ લખ્યો અને એને જેને કૌમાર્ય વૃત્ત કહેવાય. કૌમાર્ય વૃત્ત, બરોબર, જેને આજની એ ભાષામાં આપણે કહે છે પીડિયાટ્રિસ્ટ. બરોબર, આજની ભાષામાં એને પીડિયાટ્રિસ્ટ, બાળકોના ડોક્ટર. તો મિત્રો આ 3 વિભાગ પડ્યા. આ 3 વિભાગ પડ્યા કે એ આયુર્વેદિક શાસ્ત્રનું જ્ઞાન છે એ 3 ઋષિઓએ શીખવાયું, ભરદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. એમાં ભરદ્વાજે ડિટેલપૂર્વક અભ્યાસ કરીને કાયા ચિકિત્સા એટલે શરીરી વિજ્ઞાન, બરોબર, અને ધન્વંતરી એના ઉપરથી ગ્રંથ બનાવ્યો છે શૈલ્ય ચિકિત્સા અને તબીબી વિજ્ઞાન એટલે સર્જરી, હાડકાના ઓપરેશનો, અને કાશ્યપે એનો અભ્યાસ કરીને બાળ ચિકિત્સા એટલે કૌમાર્ય વૃત્ત, જેને આપણે પીડિયાટ્રિસ્ટ કહીએ, બાળકોના ડોક્ટર. તો એ રીતે, પરંતુ અહીં આપણે જરૂર છે ભરદ્વાજે કાયા ચિકિત્સા નામનો ગ્રંથ બનાવ્યો શરીરી વિજ્ઞાન, એને આધારે એનો અભ્યાસ કરી ચરક ઋષિએ એનો અભ્યાસ કરી અને ચરક ઋષિએ ચરક સંહિતા બનાવી. કેને? ચરક ઋષિએ. તો આ ચરક ઋષિએ ભારદ્વાજે જે આયુર્વેદિક શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો અને એ અભ્યાસ ઉપરથી ભારદ્વાજે ગ્રંથ લખ્યો જેનું નામ હતું કાયા ચિકિત્સા એટલે શરીરી વિજ્ઞાન. એનો ચરક ઋષિએ અભ્યાસ કરી અને ચરક સંહિતા પોતાના નામ ઉપરથી ને સંહિતા એટલે ગ્રંથ અને પોતે બનાવેલી છે એટલે પોતાનું નામ આગળ જોડી દીધું ચરક સંહિતા, બરાબર, જે ચરક ઋષિએ બનાવી, જે આયુર્વેદિક શાસ્ત્રનો એ વિશ્વકોશ કહેવાય છે, એવું કહેવાય છે. ચરક સંહિતામાં ઘણું બધું આયુર્વેદિક શાસ્ત્ર છુપાયેલું છે. તો એ ચરક ઋષિ અને ચરક સંહિતા વિશે આપણે માહિતી મેળવીએ. હવે મિત્રો તમારા ટેક્સ્ટ બુકમાં જો પેજ નંબર 112 ઉપર, ટેક્સ્ટ બુકમાં 112 પેજ નંબર 112 ઉપર ચરક ઋષિ એનું આખું વર્ણન છે કે ભાઈ સંસ્કૃત સાહિત્યની નબળામાં નબળી કરી ગયો તો નબળામાં નબળી, કે નેગેટિવ પોઈન્ટ ગયો તો નેગેટિવ પોઈન્ટ કયું કે ઇતિહાસ. સંસ્કૃતમાં જે મોટા કવિઓ બધા થઈ ગયા, લેખકો, વિદ્વાનો, એમાં ઇતિહાસ છે એનો બહુ નથી હોતો. એના ઘણા બધા કારણો હોઈ શકે, કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે કોઈ લેખક પોતાની કૃતિ લખે પોતાનું નામ ન લખતો, આત્મશ્લાઘા, વળીને અભિમાન થઈ જાય તો કે મેં લખી, એટલે એને કોઈ કીર્તિની પડી જ નહોતી પોતાના પ્રગતિની, બરાબર. એ તો પોતાના આનંદ માટે થઈ અને એ કાવ્યને કવિતા લખતો, બરાબર. લોકો મને ઓળખે, મારી પ્રગતિ થાય, મારી નામના થાય, 2 પૈસા મળે એવો લોભ નહોતો, નિજાનંદ માટે, બરાબર. મારું કાવ્ય વાંચીને, મારી કૃતિ વાંચીને લોકોને કેટલો આનંદ આવે છે, કેટલા લોકો ખરીદે છે, મને કેટલા પૈસા મળે છે, બરાબર, મારી કીર્તિ કેટલી વધે છે, એવો જરા કે વિચાર પહેલાના કવિઓમાં નહોતો, બરાબર. એ પોતાના આનંદ માટે થઈ અને કાવ્ય છે એ લખતા, બરાબર. એટલે સંસ્કૃત સાહિત્યમાં મોસ્ટ ઓફલી જે કવિઓ, લેખકો થઈ ગયા, વિદ્વાનો, એમાં એનો પરફેક્ટ ઇતિહાસ મળતો નથી કે ભાઈ આ જ સમયમાં થઈ ગયા હોય, બરાબર, અહીંયા જ થઈ ગયા હોય, એવો પરફેક્ટ ઇતિહાસ મળતો નથી. પણ છતાંય આપણે પ્રાચીન ગ્રંથો ફફરીએ તો એના આધારે થોડુંક કંઈક જાણવા મળે, કારણ કે ઘણા બધા વિદ્વાનોએ ચરક ઋષિનો ઉલ્લેખ થયેલો હોય, બરાબર, એનું નામ એના પોતાના ગ્રંથમાં લખેલું હોય. તો એનો મિનિંગ કે એ વિદ્વાનની પહેલાં ચરક ઋષિ થઈ ગયા હોય ને તો જ એનું નામ લખેલું હોય ને, બરાબર. એટલે એના આધારે આપણે એમ અનુમાન કરી શકાય કે આટલાથી આટલા સદીમાં ચરક ઋષિ છે એ થઈ ગયા હશે, બરાબર. તો મહર્ષિ ચરક એના વ્યક્તિગત જીવનને લગતી કોઈ પણ માહિતી આપને મળતી નથી, બરાબર. પણ એમના સમયની બાબતમાં પણ અનેક મતાંતરો છે. કોઈક વિદ્વાનો એમ કહે કે આ સદીમાં થઈ ગયા, આટલા સમયમાં થઈ ગયા, એમ અનેક મતાંતરો છે. પણ ઘણા બધા આપણે મેન પોઈન્ટ નોંધતા જવું કે તેઓ કનિષ્ઠના રાજ્યવેદ્ય હતા એવું કહેવાય છે, કે ચરક ઋષિ છે એ કનિષ્ઠ
ના કનિષ્ઠના રાજવૈદ્ય હતા. ચરક ઋષિ છે એ એવું કહેવાય છે કનિષ્ઠના એ રાજવૈદ્ય હતા. એટલે અમુક મુદ્દા આપણે નોંધતા જાય કે કનિષ્ઠના રાજવૈદ્ય હતા. ઈસવીસન બીજી સદી પહેલા, ઈસવીસન બીજી સદી પહેલા ચરક થઈ ગયા એવું મનાય કે કનિષ્ઠના રાજ્યવેદ હતા. રાજ્યવેદ એટલે ડોક્ટર, અને ઈસવીસન બીજી સદી પહેલા કદાચ એ થઈ ગયેલા હોય એવું મનાય છે. બરોબર. અને પછી એ આ મહર્ષિ ચરક વિરચિત ચરક સંહિતા, મહર્ષિ ચરક વિરચિત એટલે એને રચના કરેલી ચરક સંહિતા છે. બરોબર. એ ગ્રંથ ચરક સંહિતા આ મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકાર ગ્રંથ છે. કારણ કે ચરક સંહિતા છે એ મુખ્યત્વે કેનો છે? શરીરી વિજ્ઞાન. એટલે જ મેં તમને આ પહેલા બતાવ્યું કે ભરદ્વાજ ઋષિએ આયુર્વેદનું જ્ઞાન એની પાસે આવ્યું, ભરદ્વાજ ઋષિ પાસે. એટલે એ ભરદ્વાજ ઋષિએ તપ કરી આયુર્વેદનું જ્ઞાન મેળવું, અને છતાંય તપ કરી અને આયુર્વેદ જ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને એને જે લખ્યું એ કાય ચિકિત્સા ગ્રંથ લખ્યો. એ કાય ચિકિત્સા એટલે શરીરી વિજ્ઞાન, એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કેને? ચરક ઋષિએ. ચરક ઋષિએ આ કાય ચિકિત્સા નામનો ગ્રંથ છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. બરોબર. અને પછી એને ગ્રંથ લખ્યો પોતાના નામ ઉપરથી, ચરક સંહિતા. એટલે આમ જુઓ તો ચરક સંહિતા છે એ કાય ચિકિત્સાનો જ એક વિભાગ છે. બરોબર. આમ ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન એમાં આપવામાં આવેલું છે. એવી ઉક્તિ છે, એવી ઉક્તિ છે. કઈ ઉક્તિ છે? કે એ ઉક્તિ આપણે લખીએ, મેન હોય તમારે પેપરમાં શું લખવાનું છે એ જ હું અહીંયા મુદ્દા લખું છું. એવી ઉક્તિ છે કે ચરકસ્તુ ચિકિત્સતેન. એવી ઉક્તિ છે કે ચરકસ્તુ ચિકિત્સતેન, અર્થાત શું થાય? અર્થાત કે ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ જ છે. બરાબર. એવી પ્રસિદ્ધિ એ મેળવેલી છે કે ચિકિત્સકે તું, અહીંથી ચિકિત્સતેન ચરકસ્તુ કે ચિકિત્સાના વિષયમાં, એટલે શરીરી વિજ્ઞાન એના વિષયમાં તો એનું નામ આવે અને ચરક ઋષિનું નામ આવે, કે ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ જ છે. એટલે આ બે એનું ભાષાંતર અને સંસ્કૃત યુક્તિ પણ તમારે પાકી કરવી પડે, લખવા થાય. બરાબર. એટલે આવી રીતે એ ચિકિત્સાના વિષયમાં ચરક નામનો ગ્રંથ એવી પ્રસિદ્ધિ છે. કેટલાક વિદ્વાનોના મતે મિત્રો ચરક સંહિતા એ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદિક વિજ્ઞાનનો વિશ્વકોશ છે. એ નોંધી લેજો કે કેટલાક એ વિદ્વાનોના મતે, કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનું
વિશ્વકોશ છે. સમજાય છે? અહીંયા અંડરલાઈન કરજો કે કેટલાક વિદ્વાનોના મતે આ ચરક સંહિતા છે એ આયુર્વેદ અને ચિકિત્સા શાસ્ત્રનો વિશ્વકોશ છે. બરાબર? આ ચરક સંહિતા છે એ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. આ બધા MCQ હું તમને બોલું છું. બરાબર? અને આગળ વધીએ કે આમાં આયુર્વેદિક શાસ્ત્રના મૌલિક તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીરતાપૂર્વક વિવેચન થયેલું છે. ચરક સંહિતામાં તત્કાલ ભારતીય જીવનનું પણ વર્ણન છે. ભારતીય જીવન કેવું હતું? પ્રાચીન પ્રણાલી. બરાબર? કેવી રીતે જીવન માણસો જીવતા, એ રહેણી કેવી હતી, પહેરવેશ કેવો હતો, ખોરાક કેવું હતું, બરાબર, વાતાવરણ કેવું હતું, પરિસ્થિતિ કેવી હતી, લોકો કેવા હતા, ઋતુઓ કેવી હતી, એના આધારે રોગો કેવા હતા. કારણ કે મિત્રો એ સમયમાં તમને ખબર હોય ને તો શરદ ઋતુમાં લોકો વધારે બીમાર પડતા અને મરતા પણ. મરવાની સંખ્યા શરદ ઋતુમાં વધારે હતી. એટલે જો શરદ ઋતુ છે એટલે ઘણીવાર સૂર્યનારાયણ પાસે બ્રાહ્મણ છે એ સંધ્યા કરતો હોય તો સૂર્યનારાયણનો એક મંત્ર છે, એમાં એવું આવે છે કે પશ્યેમ શરદ. શરદ એટલે શરદ ઋતુ, પશ્ય એટલે જો. હું 100 શરદ ઋતુ સુધી જોઉં. 100 શરદ ઋતુ સુધી જોઉં એટલે કે એનો મિનિંગ કે હું 100 વર્ષ સુધી જોઉં. 100 વર્ષ સુધી હું જીવું અને જીવું ને પાછો જોઉં. મોતિયા ન આવવા જોઈએ આંખમાં. એટલે એ બ્રાહ્મણ એવું માગતા કે પશ્યેમ શરદ શતમ શૃણુયામ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમદિના શ્યામ શરદ શતમ ભૂયશ્ય શરદ સતાત. 100 શરદ ઋતુ સુધી હું સાંભળું, 100 શરદ ઋતુ સુધી હું જોઉં. શતમ અદિના. અદિના એટલે કે લાચારી વગરનું. 100 વર્ષનું જીવન તો માંગ્યું પણ ખાટલામાં પડ્યા હોય એ જીવન શું કામનું? રોગથી પીડાતા એમ નહીં, નિરોગી, તંદુરસ્ત, હેલ્ધી બોડી. અને અદિના એટલે લાચારી વગરનું જીવન જીવવું. 100 વર્ષનો હું થયો છતાંય મારે કોઈ આગળ લાચારી ન કરવી પડે, લાચારી વગરનું જીવન જીવવું. બરાબર? એટલે આવી સૂર્યનારાયણ પાસે પ્રાર્થના કરે છે. તો એવી રીતે એ આયુર્વેદિક શાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતોનું એને વર્ણન કરેલું છે. ચરક સંહિતા ભારતીય જીવનનું પણ વર્ણન છે. બરાબર? વૈવાહિક જીવન, સંતતિ, સંતાનની ઉત્પત્તિ. મિત્રો શાસ્ત્રમાં સચોટ વસ્તુ લખેલી છે. આદર્શ અને શ્રેષ્ઠ સંતાન જોતું હોય, બરાબર, તો એની ઉત્પત્તિ ક્યારે કરવી, કઈ રીતે કરવી. બરાબર? એ ગ્રંથોમાં, આપણા ધાર્મિક ગ્રંથોમાં, મનુસ્મૃતિમાં પણ ઘણું બધું મિત્રો ઉલ્લેખ છે. એટલે બહુ સચોટ ઉલ્લેખ છે, સમજી લ્યો. કારણ કે સંતતિ ઉત્પત્તિ છે એ આમ તો ઘણી બધી થાય છે. સંતાનની ઉત્પત્તિ તો વેદ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને પર્શ દીક્ષા, આ 3થી સંતાનની ઉત્પત્તિ થાય. વેદ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને પર્શ દીક્ષા. પર્શ દીક્ષા એટલે મૈથુનની સૃષ્ટિ. જે આજે સંતાનની ઉત્પત્તિ આજે થાય છે એવી રીતે મૈથુનની સૃષ્ટિ છે એને પર્શ દીક્ષા કહેવાય. પણ ઉત્તમ વેદ દીક્ષા, પછી દ્રષ્ટિ દીક્ષા અને પછી પર્શ દીક્ષા. તમે શું માનો છો કે ભગવાન જો ભગવાન છે એ કોઈ માના ગર્ભમાંથી જન્મ લેતો હશે? એ ભગવાનના માતા પિતાના લગ્ન થયા, એ સ્ત્રી પુરુષ એ પતિ પત્ની બન્યા, બંને મળ્યા એકાંતમાં, બરોબર, અને સહજીવન આચર્યું. અને એ પત્ની ગર્ભવતી બની, 9 માસ પરિપૂર્ણ થયા અને ભગવાન એમાંથી જન્મ લીધો. ભગવાન એવું જન્મ લીધા જ નથી, યાદ રાખજો. લગ્ન એ પતિના મનમાં કામ ઉત્પન્ન થાય, ઈચ્છા, અને પત્નીના મનમાં કામ ઉત્પન્ન થાય અને એ બંને ભેગા થાય અને પત્ની છે ગર્ભવતી બને. પણ અહીંયા તો કામને ત્યાગ કરવાનો છે. વસુદેવે 6 મહિના સુધી કામનો ત્યાગ કર્યો ને ઈચ્છાનો ત્યાગ કર્યો ને તપ કર્યું. દેવકીએ 6 મહિના સુધી કામનો ત્યાગ કર્યો ને તપ કર્યું અને એક પ્રકાશ ઉત્પન્ન થયો અને એ પ્રકાશમાંથી નાનકડી એક તેજ દેવકીના ગર્ભમાં ગયું અને ભગવાન પ્રગટ થયા. 9 માસ પરિપૂર્ણ થયા ને એ પ્રસૂતિકાળ એને દુખાવો થયો અને દેવકીએ જન્મ આપ્યો એવું નથી. 9 માસ પરિપૂર્ણ એટલે સીધા ગર્ભમાંથી ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. વાંચો તો ખબર પડે. નાનકડું બાળક પ્રગટ નથી, યાદ રાખજો.
રામજી જન્મ્યા ત્યારે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા હતા કૌશલ્યાના ગર્ભમાંથી. એમ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને દેવથી દેવકીએ કીધું કે અમે વર્ષો પહેલા એ મારા પતિ એટલે વસુદેવ સ્વયંભૂ મનુ હતા અને હું શત્રુપા રાણી હતી અને ત્યારે તમે દર્શન દીધા હતા અને ત્યારે મેં તમને બાળક તરીકે આવવાનું કીધું હતું. આ 4 હાથવાળો નહીં પણ નાનકડો 2 હાથવાળો અને બાળક તરીકે તમે મારા ખોરામાં આવો. અને પ્રકાશ થયો, દેવકીની આંખ અંજાણી અને જોત જોતામાં ચતુર્ભુજ નારાયણ અદૃશ્ય થઈ ગયા અને નાનકડા બાળક છે એ દેવકીના ખોરામાં રમવા લાગ્યા. તો મિત્રો એને વેદ દીક્ષા કહેવાય. વસુદેવે દેવકીના ગર્ભમાં વેદ દીક્ષાથી પુત્રનો જન્મ થયો. દ્રષ્ટિ દીક્ષા મહાભારતનું ઉદાહરણ લ્યો. મહર્ષિ વેદ વ્યાસ દ્રષ્ટિ કરી તો કૌરવ ને પાંડવો છે એ જન્મી ચૂક્યા. અને પર્શ દીક્ષા એટલે કે અત્યારે મૈથુનની સૃષ્ટિ. બરોબર. તો એ બધું જ સૂક્ષ્મ એ આમાં વર્ણન છે ચરક સંહિતામાં. અને આપણા મનુસ્મૃતિમાં પણ વર્ણન છે કે શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો કઈ રીતે કરવી. બરોબર. એટલે અહીંયા ઘણા બધા વ્યવહારિક જીવનને લગતા, વિવાહને લગતા, સંતાનને લગતા એવા બધા ઘણા બધા એ અહીં એનું બતાવવામાં આવેલું છે. બરોબર. અને ત્યાર પછી આપણે આગળ વધીએ તો એ ચરક સંહિતા છે મિત્રો, એ ચરક સંહિતા ચિકિત્સા વિષયમાં પણ ચરક નામનો ગ્રંથ પ્રસિદ્ધ છે. અને આયુર્વેદનો એ વિદ્વાન એ કોર્સ છે. પછી વૈવાહિક જીવન વિષય ઉપર વિચારો, આતુરાલય એટલે દવાખાનું, એમાં કેવું હોવું જોઈએ, એના સાધનો, ઉપકરણો, બરાબર વગેરેની ચર્ચા એ આ ગ્રંથમાં થઈ છે. અને ત્યાર પછી એ આગળ જોઈએ તો એ કનિષ્ઠના રાજ્યવેદ હતા ને ભગવાન બુદ્ધથી પણ પૂર્વે એવું કહેવાય છે. ભગવાન બુદ્ધથી પણ પૂર્વે મહર્ષિ પતંજલિએ ચરકના નામથી ચરક સંહિતા અને અગ્નિવેશ રચના હતી તેનું પુનઃ સંપાદન કર્યું છે. એટલે પતંજલિએ જે લખ્યું એમાં જો ચરક ઋષિનો ઉલ્લેખ થયેલો હોય તો એનો મિનિંગ કે ચરક ઋષિ પતંજલિ પહેલા પણ થઈ ગયા હશે. બરાબર એવું માનવામાં આવે છે. અને ચરક સંહિતા એ કાય ચિકિત્સાનો ગ્રંથ છે જે આપણે હમણાં જોયું. એ ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન તેના 6થા વિભાગ ચિકિત્સા સ્થાનમાં ચરક સંહિતા અને એનો 6થો વિભાગ તેનું નામ છે ચિકિત્સા સ્થાન. ચિકિત્સા સ્થાનમાં એટલે કે એ શું કહેવા માંગે છે કે ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન 6થા વિભાગ ચિકિત્સા સ્થાનમાં કરવામાં આવેલું છે. લ્યો શું કહે છે કે ચરક સંહિતાના એ ચરક સંહિતા છે એનો 6થો વિભાગ જેનું નામ છે ચિકિત્સા સ્થાન. એમાં ચિકિત્સા એટલે તબીબી શરીરી વિજ્ઞાન બરાબર એનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તો આવી રીતે આ ચરક સંહિતા છે એ ગ્રંથની આપણે માહિતી મેળવી. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એ સૂક્ષ્મ અને ચરક સંહિતા છે એ બી જનોયુક્તિ છે. અને બીજું એ આ શાસ્ત્રમાં મૌલિક તથા સિદ્ધાંતોનું બહુ જ ગંભીર વિવેચન છે. ઉપરાંત ચરક સંહિતા તત્કાલીન ભારતીય જીવનનું દર્શન કરાવે છે, ભારતીય સમાજ અને બહુ ઉજ્જવળ ચિત્ર પ્રસ્તુત કરે છે. સમયના વિચારની સ્વતંત્રતાને ઉદારતાપૂર્વક સ્વીકારવામાં આવી છે. સિદ્ધાંત વિદ્વાનોની સભામાં માન્ય થયા છે. બરોબર. અને ચરકે આયુર્વેદિક તથ્યોના નિર્ણયો માટે દ્વિસંભાષણ તજજ્ઞોની સભાની બાબતમાં વર્ણવેલી છે. તજજ્ઞો મળીને ગોષ્ઠી કરે એટલે કે ચર્ચા કરે અને સિદ્ધાંતનો નિર્ણય થાય એ વાતનો ઉલ્લેખ અનેકવાર પણ થયો છે. ચરક ઋષિએ માત્ર એવું નહીં પોતાનો જ મત પણ મોટા મોટા એવા બુદ્ધિજીવી બરાબર વેલી ઇન્ટેલિજન્ટ નોલેજ એવા વિદ્વાનોને ભેગા કર્યા અને કલાકો સુધી ગોષ્ઠીઓ કરતા. ગોષ્ઠી એટલે ચર્ચા, વાદ વિવાદ નહીં. બરાબર. અને એ વિદ્વાનોનો મત ચરક ઋષિ પોતાનો મત આપે અને એમાં ઘણા બધા નવા નવા નિયમો શોધ્યા અને એમાં પણ એ ગ્રંથ લખ્યો ચરક સંહિતા. માત્ર એવું નહીં કે પોતે જ લખ્યો
પણ એ પોતે ઘણા બધા વિદ્વાનોની મદદથી અને ઘણા બધા વિદ્વાનોની રાય લઈ, સલાહ લઈ, કલાકો દિવસો સુધી ગોષ્ઠીઓ કરતા, ચર્ચાઓ કરતા, અને એમાં એને કંઈક જાણવા મળ્યું, અને એ જે કંઈ જાણવા મળ્યું એ બધું ગ્રંથમાં એનો ઉલ્લેખ થયેલો છે. બરોબર. અને આવી રીતે આ ચરક સંહિતાની આ માહિતી છે. બરોબર. હવે આવે છે મિત્રો સુશ્રુત સંહિતા, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.